સાબરકાંઠા જિલ્લામાં તાલુકા પંચાયતની સત્તા પર ભાજપનો દબદબો યથાવત રહ્યો છે। જિલ્લામાં 8 પૈકી 7 તાલુકા પંચાયત ભાજપના ફાળે જતા કાર્યકરોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો। હિંમતનગર તાલુકા પંચાયતના પ્રમુખ અને ઉપપ્રમુખને બિનહરીફ વરણી થતા ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી। સાબરકાંઠા જિલ્લામાં તાલુકા પંચાયતની જાહેરાતને લઈને ભાજપમાં ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો। જિલ્લામાં કુલ 8 તાલુકા પંચાયતમાંથી 7 તાલુકા પંચાયત ભાજપના કબજામાં ગઈ છે, જ્યારે પોસીના તાલુકા પંચાયત આમ આદમી પાર્ટીના ફાળે ગઈ છે। હિંમતનગર તાલુકા પંચાયતના પ્રમુખ પદે નરેશભાઈ પરમાર અને ઉપપ્રમુખ પદે ઉષાબેન પટેલની સત્તાવાર જાહેરાત કરવામાં આવી હતી। બંને પદ માટે માત્ર એક ઉમેદવારી નોંધાતા બંને ઉમેદવારો બિનહરીફ જાહેર થયા હતા। મહત્વના સમાચાર જણાવી દે સાબરકાંઠામાં તાલુકા પંચાયતો પર ભાજપનો દબદબો યથાવત જોવા મળી રહ્યો છે। ભાજપનો દબદબો રહેતા કાર્યકર્તાઓમાં ખુશીનો માહોલ છવાયો છે। જિલ્લામાં 8 પૈકી 7 તાલુકા પંચાયત ભાજપના ફાળે જતા કાર્યકરોમાં ખુશી વ્યાપી ગઈ છે। હિંમતનગર તાલુકા પંચાયતના પ્રમુખ અને ઉપપ્રમુખની બિનહરીફ વરણી થતા ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી। સાબરકાંઠા જિલ્લામાં તાલુકા પંચાયતની જાહેરાતને લઈને ભાજપમાં ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો। જિલ્લામાં કુલ 8 તાલુકા પંચાયતમાંથી 7 તાલુકા પંચાયત ભાજપના કબજામાં ગઈ છે, જ્યારે પોસીના તાલુકા પંચાયત આમ આદમી પાર્ટીના ફાળે ગઈ છે। હિંમતનગર તાલુકા પંચાયતના પ્રમુખ પદે નરેશભાઈ પરમાર અને ઉપપ્રમુખ પદે ઉષાબેન પટેલની સત્તાવાર જાહેરાત કરવામાં આવી હતી। બંને પદ માટે માત્ર એક ઉમેદવારી નોંધાતા બંને ઉમેદવારો બિનહરીફ જાહેર થયા હતા। મહત્વના સમાચાર જણાવી દે સાબરકાંઠામાં તાલુકા પંચાયતો પર ભાજપનો દબદબો યથાવત છે। ભાજપનો ફરી એકવાર વિજય થયો છે। 8 માંથી 7 તાલુકા પંચાયત ભાજપના ફાળે ગઈ છે। હિંમતનગરમાં પ્રમુખ ઉપપ્રમુખ બિનહરીફ વરાયા। નરેશભાઈ પરમાર પ્રમુખ તરીકે જાહેર થયા છે। ભાજપ કાર્યકરોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે। આજ રોજ હિંમતનગર તાલુકા પંચાયતમાં ઉપપ્રમુખની વરણી કરવા બદલ ભારતીય જનતા પાર્ટીના જિલ્લા તેમજ તાલુકા સંગઠનનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું। તેમજ ધારાસભ્યશ્રી તથા સાંસદ સભ્યશ્રીનો પણ હું આભાર માનું છું તથા મારી સાથે ચૂંટાયેલા તાલુકા સભ્યશ્રીઓનો પણ આભાર માનું છું। તેમજ પાર્ટીએ મને જે જવાબદારી સોંપી છે તેમાં જનકલ્યાણના કાર્યો કરી હિંમતનગર તાલુકો વિકાસના નવા શિખરો સર કરે તેવી આશા વ્યક્ત કરું છું। બિપિનભાઈ, ગઈકાલે 8 તાલુકા પંચાયતના પ્રમુખ ઉપપ્રમુખ માટેના ઉમેદવારી પત્રો ભરાયા હતા। આજે ચૂંટણી યોજાઈ હતી, પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી। શું પરિણામ રહ્યા? ભારતીય જનતા પાર્ટીએ કેટલી તાલુકા પંચાયત પર સત્તા મેળવી? આજે ચૂંટણી પ્રક્રિયા દરમિયાન ભારતીય જનતા પાર્ટી સાબરકાંઠા દ્વારા સાબરકાંઠા જિલ્લાની 8 તાલુકા પંચાયતમાંથી ભારતીય જનતા પાર્ટીએ જે 7 તાલુકા પંચાયતોમાં ફતેહ મેળવી હતી, એ તાલુકા પંચાયતોમાં ભારતીય જનતા પાર્ટીના મેન્ડેટ દ્વારા તાલુકા પંચાયતમાં પ્રમુખ અને ઉપપ્રમુખની મેન્ડેટ દ્વારા આજે વરણી કરવામાં આવેલી છે અને 7 તાલુકા પંચાયતમાં ભારતીય જનતા પાર્ટી બહુમતીથી ચૂંટાઈને પ્રમુખ અને ઉપપ્રમુખ અમારા કાર્યરત કરવામાં આવ્યા છે અને એક તાલુકા પંચાયતમાં અમારી સીટો ઓછી આવવાને કારણે અમે ત્યાં વિરોધ પક્ષમાં સારી ભૂમિકામાં ભારતીય જનતા પાર્ટીની ભૂમિકામાં અમે તમામ કાર્ય ત્યાં પોસીના તાલુકા પંચાયતમાં કરીશું। ચાલુ વર્ષમાં હિંમતનગરની તાલુકા પંચાયતની ચૂંટણીનું આયોજન થયેલું હતું, જે પૈકી આજે તારીખ 25/5/2026ના રોજ તાલુકા પંચાયતના પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી હાથ ધરવામાં આવી હતી। જે પૈકી ગત રોજ એટલે કે 24/5/2026ના રોજ કુલ પ્રમુખ માટે 1 દાવેદારી નોંધાવી હતી અને ઉપપ્રમુખ માટે પણ 1 દાવેદારી નોંધાવી હતી, જે પૈકી બંને ફોર્મ માન્ય થયેલા હતા અને આજે ચૂંટણીના દિવસે એટલે કે તારીખ 25/5/2026ના રોજ બંને ઉમેદવાર એટલે કે પ્રમુખ તરીકેના ઉમેદવાર નરેશભાઈ માવજીભાઈ પરમારને અન્ય કોઈ દાવેદારી ન હોય બિનહરીફ વિજેતા જાહેર કર્યા છે તથા ઉષાબેન પંકજભાઈ પટેલને પણ અન્ય કોઈ દાવેદારી ન હોય ઉપપ્રમુખ તરીકે